આપણે બધા દહીંને ખાઈએ છીએ કે છતાં આપણે ખબર નથી કે દહીં ખાવાથી યોગ્ય રીતે કઈ, જેવું કે કેટલાક લોકો દહીંમાં ખાંડ મિક્સ કરીને ખાય છે ને તો કેટલાક દહીંમાં મીઠું નાખીને ખાય છે ને તો પણ જો આ વાત ફક્ત મીઠું ખાવાની તો નહીં, દહીં અને મીઠું મિક્સ કરીને ખાવાનો ફાયદો તો શું તો તમે બતાવી દઈએ કે દહીં અને મીઠું નાખીને ખાવાથી આ ફક્ત પેટની મેટાબોલિક અને ગતિવિધિ પ્રભાવિત કરી શકે છે અને આ એટલું જ નહીં, આના પેટમાં ગુડબુડ અને બેક્ટેરિયા પણ પ્રભાવિત કરી શકે છે જેના આપણે પાચન પ્રક્રિયા ક્રિયાટ અને તો આ મીઠું નાખી ન ખાવું જોઈએ અને ખાવામાં આ સ્થિતિને નજરઅંદાજમાં જોઈએ કે શું તમે દહીં કે મીઠું ખાવાનું ખોટું છે ને આ દહીંના ખાટા ગુણવત્તાને નુકસાન કરે છે અને આ નાઇટ્રોજનમાં દહીંમાં મીઠું મિક્સ કરવું અને તેનાથી ગુડ બેક્ટેરિયા નુકસાન કરે છે જેનાથી આ આપણું ગુડ બેક્ટેરિયા કોઈ ફાયદો નથી અને મેટાજલ આ તેવું કરી શકે ને મીઠું અને દહીં એસિડમાં ગુણવત્તા બે અસર કરે છે કે દહીં અને એસિડનું ફૂડ અને મીઠાના એસિડ ગુણ કરતા આ પ્રસરણ સક્રિય અને દહીંને વિટામિન સી અને ખાવાથી કારણે દહીં ખાવાથી અને તેની એસિડિટી થાય છે અને દહીં ખાવાથી ક્યારેક એ રીતે ખાવું જોઈએ અને દહીંને સવારે ખાવા કોશિશ કરવી જોઈએ અને મીઠાના ખાંડનું મિક્સ ન કરવું જોઈએ અને ખાવાથી આ એસિડિટી સમસ્યા થઈ શકે છે અને મિક્સ કરેલું આવું કરવાથી તમારા દહીંના ગુણવત્તા નુકસાન પણ થઈ શકે છે અને તમારા માટે લાભકારી અને રહે આ તમામ કારણે દહીં અને મીઠું મિક્સ કરીને ન ખાવું જોઈએ।